આજથી ગુજરાતમાં એસઆઈઆર એટલે કે સરની કામગીરી શરૂ થશે। બીએલઓ ઓફિસર તમારા ઘરે આવશે। બીએલઓ ઓફિસર તમારા ઘરે આવી અને ફોર્મ્સ તમને આપશે જે તમારે ભરીને આપવાના રહેશે, જેની અંદર જો તમે શિફ્ટ કરી હોય તો તેની જાણકારી, મતદાર યાદીમાં નામ કમી કરવું હોય તો તેની જાણકારી, નવા મતદારોને ઉમેરવા હોય તો તેની જાણકારી, તમામ વિગતો તમારે ત્યાં આજથી શરૂ થઈ શકે છે। સરની કામગીરી શરૂ કરવા માટે બીએલઓ ઓફિસર ઘર સુધી આવશે અને તમને ફોર્મ્સ આપશે। એ ફોર્મ તમારે ભરવાના રહેશે, જેની અંદર તમારે કયા દસ્તાવેજો સાથે રાખવાના રહેશે કે કયા દસ્તાવેજો તમે આધાર તરીકે આપી શકો છો। તો જેની અંદર જે હંમેશા તમે વોટિંગ આપવા માટે જાઓ અને ત્યારે જે 14 નામાંકિત લિસ્ટ રાખવામાં આવી છે એ જ વસ્તુને આ વખતે પણ ધ્યાનમાં લેવામાં આવશે, જેની અંદર પાસપોર્ટ છે, આધાર કાર્ડ છે, ત્યાર પછીથી તમારો કોઈ પણ ફોટોવાળો અધિકૃત અધિકારી દ્વારા રજૂ કરવામાં આવેલો ઓળખ કાર્ડ છે, પેન્શનર્સના માટેનો પેન્શન કાર્ડ છે, એ પ્રમાણેના જે 11 દસ્તાવેજોથી લઈ અને બાકીના 3 દસ્તાવેજો જેની અંદર તમારો ડ્રાઇવિંગ લાયસન્સ છે, તમારો આધાર કાર્ડ છે અને તમારો વોટર આઈડી કાર્ડ છે, એનો પણ તમે ઉપયોગ કરી શકો છો।